ઊંડો શ્વાસ લઈએ. શરીરમાંથી શ્વાસ એકદમ છૂટો કરી નાખીએ. છોડતા જાઓ, છોડતા જાઓ, છોડતા જાઓ. ફરી ઊંડો શ્વાસ લઈએ. ફરી શ્વાસ છોડો, છોડતા જાઓ, છોડતા જાઓ, છોડતા જાઓ. ફરી ઊંડો શ્વાસ લઈએ. ત્રણ વખત ઓમનાદ કરી હળવેથી પછી આંખ ખોલીશું. ઊંડો શ્વાસ લઈએ. હથેળી ઘસી નાખીએ. ઘસો, એકદમ ફાસ્ટ ઘસવાની. આંખો પર અડાડી હળવેથી આંખ ખોલીશું. જય સ્વામિનારાયણ. મજા આવી આજે વેલકમમાં બધાને. તમે કરીને આવ્યા છેલ્લા આવ્યા ને કર્યા વગર આવ્યા? ના, હું કરીને આવી. ઓકે, તમે કરીને. આજનો વિષય છે ભૂલોનું ભણતર. મોટે ભાગે અત્યાર સુધી તમારી જ્યાં ઉંમર છે ત્યાં અને મારી ઉંમર છે ત્યાં ભૂલ થાય એટલે શોધવાની. કોણે કરી, કેમ થઈ, કેવી રીતે ભૂલે પરિણામ લીધું, ભૂલનું સ્વરૂપ કેવી રીતે બન્યું. પણ ભૂલ ભણતર છે એવું ક્યારેક સાંભળ્યું હશે ને કદાચ આજે વિશેષ રીતે આપણે સાંભળશું. જેમ કે તમારો આજનો પ્રવેશ હતો ને એ બહુ સરસ જે તૈયાર કરેલો હતો આખો, કે તમને કોઈ આજે સૂચના આપી નહીં હોય, તમને કોઈ ટીચરોએ કંઈ કીધું નહીં હોય, સીધા જ તમે અંદર આવ્યા. પણ કેવી રીતે આવવાનું હતું? બોર્ડ વાંચીને. એટલે બોર્ડમાં લખ્યું હતું, શું લખ્યું હતું? ભગવાનનું પૂજન કરી ખાલી બાઉલમાં બોલ નાખી અને પછી અંદર આવવાનું. બરોબર? એવું બધું નહોતું લખ્યું, પણ આટલું ખાલી લખ્યું હતું કે પૂજન કરીને આપણે ખાલી બાઉલમાં બોલ નાખવો. તો બધા બોલ નાખીને આવ્યા ને કે ભેગા લઈને આવ્યા છે કોઈ? પણ આ તો દરવાજે પહોંચ્યા છે ત્યારે ખબર પડી હશે બીજું બાઉલ ત્યાં પડ્યું હતું એમ. એટલે જ્યાં બાઉલ હતું આપણે જો બધાએ એક જ જગ્યાએ નાખ્યું છે ને, એટલે અત્યારના સેશનમાં હું કહીશ તમારી ભૂલ છે એમ. કોઈ અહીં નાખ્યું ને દરવાજાની સામે પડ્યું છે બાઉલમાં? ના, એવું નહોતું. જ્યાં નાખ્યું છે એ ઓકે છે, એમાં કઈ ખોટું નથી. પણ બધાએ એક જગ્યાએ નાખ્યું છે ને એટલે અત્યારે હું કહી શકાય. સવારે એવું મારે નહોતું કહેવાતું, કારણ કે બધાએ બધી જગ્યાએ બોલ નાખ્યા હતા. પેલા બાઉલમાં હતું, બીજા બાઉલમાં હતા, અને અમુક લોકો ભેગા લઈને આવ્યા હતા. એ કે સર એવું કીધું હતું ને તમે કે ખાલી બાઉલ થઈ કે બે ભરેલા હતા. એ કે કોઈ એક બોલ નાખ્યો હોય તો કેવું સમજે? ભરેલું. પણ તમે એક જ જગ્યાએ નાખીને આવ્યા છો એટલે એવું અત્યારે મારે કેવું હોય તો કહેવાય ખરા કે બધા એક જ સરખું કર્યું, ગાડેરિયા પ્રવાહની જેમ. એક જગ્યાએ જેને નાખ્યો બોલ ત્યાં બધા નાખીને આવી ગયા. પછી તમે રસ્તામાં આવતા હો તો આમ તો સારું છે, બધા સેન્ટરમાંથી વ્યવસ્થિત ચાલીને આવ્યા એટલે વાંધો નહીં. પણ આમાં કોને ભૂલ કોને કહેવા જઈએ? આ તો કદાચ આમાં તમે એક જ જગ્યાએ નાખીને આવ્યા છો તો તમને એવું ન થયું કે આગળ અમને કોઈ સૂચના આપવી જોઈએ,
બીજું ત્યાં કંઈક લખાણ એવું કંઈક લખવું જોઈએ કે આગળ પડ્યું છે બાઉલમાં નાખવું જોઈએ, એવું કોઈને વિચાર ન આવ્યો કંઈ તમને? કે ખાલી પ્રવૃત્તિ છે ને ઠાકોરજીનો ચાંદલો કરવાનો હતો પૂજન ભગવાનનું, તો કરીને આવ્યા છો બધા? તો ત્યાં ચાંદલો મૂક્યો તો ભગવાન કેટલાય લોકો ચાંદલો કર્યો, હાથ ઊંચો કરો જી. પગે લાગ્યા, પૂજન ન કર્યું તમે લોકોએ? ત્યાં કંકુ નહોતું તમારી પાસે? તો પછી ભગવાનનું પૂજન એટલે કોને પૂજન કહેવાય? ચાંદલો કરીને કરીએ ને પૂજન કહેવાય. હવે મને આમાં ખાલી એટલું વિચારી આપણે વિચારવાનું છે એવું ખાલી જણાવો, તમે થોડુંક આમ ક્રોસ બેસો બસ, એટલે બધાને મને ફેસ દેખાય. આપણે થોડુંક એટલું વિચારો, આમાં ભૂલ કોની? કેમ, શું કામ? તમારી ભૂલ શું? હાલો, એ પૂજન સિવાયની બીજી આમાં તમને તમારી એ ભૂલ તો ન જ કહેવાય. તમે ન કર્યું તો ન કર્યું, નહીં કરવું એટલે નહીં કર્યું હોય એમ, ચાલો એવું માની લઈએ આપણે. પણ આમાં વિચારો, આપણે કોઈની ભૂલ ગોતવા જવી હોય તો મળે? આમાં કોઈની ભૂલ મળે? તમે એક જગ્યાએ નાખીને આવ્યા છો એટલે ગેમ થોડીક નાની થઈ ગઈ, પણ સવારની જેમ જો હોત ને, આગળ બાઉલ છે, પછી બીજું જોયું તું? કોઈ જોયું તું કે આગળ બાઉલ પડ્યું છે? ટીચર તમને ધ્યાનમાં ન આવ્યું? હું તો તળમાં જાવ એટલે મેં કીધું આ બાઉલમાં બધાના છે એટલે અહીંયા નાખવાના છે. એટલે આમાં છે ને વાત આખી એવી છે કે આખી ઘટના થાય ને એ કદાચ પૂરી થઈ જાય ને તો એમાં કોઈની કઈ ભૂલ જ નથી. ચાંદલો કરીને આવ્યા જો કે નથી આવ્યા કઈ ભૂલ થોડી છે. નથી કરવો નથી કર્યો તો નથી સમજમાં આવ્યો નથી કર્યો, ભૂલ શું તમે દર્શાવવાના? તમે પેલા બાઉલમાં બોલ નાખો છો કે પછીના બાઉલમાં નાખો છો એ કઈ ભૂલ નથી. ઘણા લોકો સવારે જેમ થયું એમ બંને બાઉલમાં બોલ નાખ્યા એટલે કોઈને એમ થયું કે એટલે ખાલી તો બાઉલ જ નથી, કોઈ અંદર લઈને આવ્યા, એ પણ ભૂલ નથી. કોઈ એવું પણ કીધું સર ત્યાં તમારે ખાલી બાઉલ અલગ અલગ રાખવા છે તો એ અમારા વ્યવસ્થાપકોની ભૂલ. ભૂલ કોની છે સમજાય? એના કરતા ખાલી આટલું વિચારીએ કે જે પ્રવૃત્તિ આપી છે એ પ્રવૃત્તિમાંથી આપણે પસાર થઈ જઈએ તો એનો આનંદ આવે. અહીં બેઠા તેમાં ઘણા એવું વિચારતા હશે કે ફરીથી જઈએ, લઈને નાખી આવીએ. પછી જગ્યામાં એવું હતું, બે બેનો પાછળ બેસતા હતા, કોઈ આગળ બેસતો હતો, તો બોલ્યા ટીચર પાછા કે આજે લગ્ન પ્રસંગ છે ને તો કે ઓછા કે આવશે એમ. તો આવી બાબતોમાં માનો કે સર તમને દર વખતે સૂચન આપે કે અંદર એન્ટર થાવ પછી આપણે ફોનને શું કરી દેવાનો? સાયલેન્ટ. પણ કદાચ આમાંથી ભૂલથી કોઈનો વાગે તો એ ભૂલ તો ન જ કહેવાય ને. અને જો ભૂલ છે તો શું કામ થઈ, શા માટે કરી, ખબર નથી પડતી, એનું કોઈ ઉચ્ચારણ નથી હોતું. આજે આખું શીખવાનું એ છે કે ભૂલ પાછળ કોણ, ક્યારે, કેવી રીતે અને કોનાથી, એનો કોઈ તાત્પર્ય આજે ન મળે, તમારી આટલા વર્ષની ઉંમરમાં પણ ન મળે, મને પણ નથી મળ્યું, કોઈ એવા વિષયોના શાસ્ત્રોમાં પણ નથી લખ્યું. પણ ભૂલોમાંથી શીખવું શું ને એના વિશે બહુ જ બધી બાબતો આપણને બધાને શીખવા એ મળે. કોઈ પણ ઘટના થાય એ તમારી ભૂલથી હોય એટલે મૌલિક ભૂલથી થયેલી હોય કે પરોક્ષ રીતે થયેલી હોય, તમે એના સાથીદાર નથી, કોઈ બીજાએ કરી છે અને એનું પરિણામ તમે પણ ભોગવી રહ્યા છો. આવી કોઈ પણ ઘટના હોય એ ઘટના પાછળ ભૂલમાંથી શીખવા મળે. બે ઉદાહરણથી આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. એક્ઝામ્પલ લઈએ, દાખલા તરીકે તક્ષશિલા આવડું બધું થયું તો ભૂલ કોની? ચાલો, શિક્ષકની, વિદ્યાર્થીની, માતા પિતાની, કોન્ટ્રાક્ટરની, બિલ્ડિંગ વાળાની, ઇલેક્ટ્રિશિયનની, અથવા ડીજીવીસીએલ વાળાની, પોલીસ, ફાયર બ્રિગેડ, સરકાર, કોની ભૂલ? તો કોણ, ક્યારે, કેવી રીતે, શું થયું એનો મતલબ છે એ ભૂલમાંથી સમગ્ર ભારતે શીખ લીધી. એ બહુ મહત્વનું છે કે આવી ઘટના બીજી વખત આવી રીતે ન થાય તો એનું પરિણામ આપણે બધાને પ્રાપ્ત થયું. વાત આપણે હવે ધીમે ધીમે આપણે બાળક ઉપર જતી રહેવાની. હું આજે બે ઉદાહરણ તમને એવી જ રીતે આપવાનો છું કે માતા પિતા બની ગયા પછી અથવા તો સક્ષમ માતા પિતા બન્યા પછી એવું તો કંઈ છે જ નહીં કે તમારાથી ભૂલ ન થાય. માતૃદેવો ભવ પિતૃદેવો ભવ બોલી શકીએ આપણે, પણ એ માતા અથવા પિતાથી ભૂલ ન જ થાય એવું બનતું નથી. અને જેને તમે ભૂલ માની બેસો છો એ ખરેખર તમારા બાળક ઉપર એની અસર ભૂલના પરિણામ રૂપે આવે છે. તમે કરી છે એટલે ભૂલનું પરિણામ ક્યાંય જોવા મળતું નથી. અથવા તો કોઈ બાળક ભૂલ કરી બેસે છે. આગળ હું વાત કરીશ કે દાખલા તરીકે એક ઉદાહરણ લઈએ કે બાળક સાયકલ ચલાવતો હોય, એક વખત આગલી વખતે પડી ગયો હોય, ફરીથી એ જ રીતે સાયકલ ચલાવવા જાય એટલે આપણે શું કહીએ? ધ્યાન, હજી પાછો પડીશ. શું બોલીએ? ખબર છે ને હમણાં પડ્યો તો બોલીએ ને આપણે, ફરીથી તું પડી છે.
એટલે આપણે એવી રીતે એની ઉપર નજર રાખીએ જાણે પડવાનો જોઈને તમે તેડી લેવાના હોય એને આમ તો એ પડવાનો છે એમ એ પડી જવું એની ભૂલ નથી, એ તમે દર્શાવો છો કે એની ભૂલ. એટલે અલગ અલગ પ્રકારના લેબલ તમે ત્યાં એ લગાવો છો જેને તમે શું નામ આપો છો? ભૂલ. કોઈ પણ વસ્તુમાં રોટલી હોય, તમે બોલો છો રસોઈમાં એમ દાખલા તરીકે મેં મારા ઘરે આવું સાંભળ્યું છે એટલે કહું કે ઘણીવાર આપણે બોલીએ મીઠું મોળું હોય એમ, પણ મીઠું મોળું ન હોય, મીઠાનું પ્રમાણ જાડા પતલું હોય. જાડું મીઠું હોય તમારે એવી રીતે નાખવાનું હોય તો તમારું ખારું મોળું એવી રીતે નક્કી થાય, પતલું મીઠું હોય તો એવી રીતે તમારે નાખવું પડે. બંનેનું પ્રમાણ હોય ને, જેમ ઝીણું તમે જેટલા પ્રમાણમાં નાખતા હોય એટલું જાડું મીઠું નખાય નહીં, નહીંતર શાક હંમેશા કેવું થઈ જાય? ખારું જ થઈ જાય. ખાંડ હોય એવી રીતે, બરોબર, એ મોળી હોય ઘણીવાર, તેનું પ્રમાણ અલગ હોય. મરચી પાવડર તમને દેખાય એટલી લાલ હોય તો એ તીખી જ હોવી જરૂરી નથી. તો પડી જાય પછી એને ભૂલ કેવું, એ તો લેબલ લગાવેલા હતા બરાબર છે, પણ હકીકતમાં એવી ક્યાંય ભૂલ તમને દર્શાવાતી નથી. આ ભૂલોનું ભણતર એ આપણે કેવી રીતે શીખવાનું છે? બહાર તમે બોર્ડમાં વાંચ્યું હશે, ભૂલ નાની કે મોટી, સહેલી કે અઘરી, એ હંમેશા એમાંથી શું હોય છે? શીખવા બરાબર હોય છે. ભૂલનું કોઈ પ્રમાણ હોતું નથી. એ પછી નાની થાય કે બહુ વિશાળ કે મોટી થાય, એમાંથી શીખ લેવી બરાબર છે. સ્વામી વિવેકાનંદ વાત કરતા કે અનેક વખત અનેક પ્રકારની ભૂલો થવી જોઈએ, કઈ વાંધો નહીં, ભૂલો થાય, રોજ નવી થાય ને તો વાંધો નહીં, પણ એકને એક ભૂલ વારંવાર થાય તો એ આપણા માટે શું થઈ જાય છે? મૂર્ખામી ભર્યું કામ થાય. એટલે તમે ભૂલ કરો છો એની સામે કોઈ ના નથી, પણ એકને એક ભૂલ વારંવાર કરો તો આપણા માટે શું થઈ જાય? દોષિત સાબિત થાય. હું તમને ઉદાહરણ આપું. દાખલા તરીકે ગઈકાલે તમારા ઘરે ભગવાનનો થાળ ધરાણો હતો ઠાકોરજીનો, તો થાળ આવ્યો એટલે હું જમવા બેઠો હતો, મેં દૂધનું બાઉલ આમ પકડ્યું, આમ જોયું તો ઠંડુ મને લાગ્યું, એટલે મેં દીદીને તરત જ કીધું એમ કે મેં કીધું તમને બધાને કેટલી વખત કીધું છે એમ કે ભગવાનના થાળમાં ઠંડુ દૂધ નહીં આપવાનું, ગરમ કરીને આપવાનું એમ. તો કોઈ કાંઈ બોલ્યું નહીં, બધા શાંત, એમને મને સાંભળી લીધું. પણ મેં મારા વિષય આજે લેવાનો હતો એટલે મને તરત ત્યાં અંતરદ્રષ્ટિ થઈ એમ કે કોઈ વ્યક્તિને જ્યારે તમે ભૂલનું પરિણામ પણ બતાવો છો ને ત્યારે તમારા રિએક્શન બદલાય છે. એટલે હું અત્યારે જેટલું શાંતિથી બોલ્યો એટલું શાંતિથી ન બોલ્યો હોય, મારો ટોન બદલી ગયો હોય. ત્યાં શું બદલ્યો હોય? ટોન, બોલવાના શબ્દો બદલી ગયા હોય, મારો હાવભાવ બદલી ગયો હોય, મારી કહેવાની રીત બદલી ગઈ હોય, મારી ચહેરાની રેખાઓ બદલી ગઈ હોય, એવી રીતે મારું કહેવાનું હોય. એટલે ભૂલના લક્ષણોમાં પણ તમને આવું જોવા મળે. જ્યારે તમે કોઈ ભૂલ કરો છો ત્યારે અથવા તો બીજા તમને તમારી ભૂલ દર્શાવે છે ત્યારે એના લક્ષણો છે એને આપણે આજ સમજવાના છે. ઉદાહરણ આપણે લઈએ કે કોઈ એક ભૂલનું પરિણામ એ અંત સુધી, લાંબા સમય સુધી કેવી રીતે તમને દર્શાવે છે, તો એ ભૂલ કેટલું લાંબુ પરિણામ પ્રાપ્ત કરાવે છે એને આપણે ઉદાહરણથી સમજીએ. આપણે ભાગવત સપ્તાહની અંદર આ કથા બધાએ સાંભળેલી છે કે મહાભારતના યુદ્ધના સમય દરમિયાન કેવી ઘટના થઈ. તો કે માતા કુંતા જ્યારે બાલ્યાવસ્થાની અંદર હતા, એટલે કે કુમારિકા પોતે હતા, ત્યારે એમનું નામ પૃથા હતું. શું નામ હતું? પૃથા દેવી. હવે આપણને ખબર છે કે એમના ઘરે એક વખત દુર્વાસા ઋષિ આવે છે અને ઋષિને પોતે આગતા સ્વાગતા કરે છે, સેવા ચાકરી કરે છે, ભોજન પ્રસાદ ને બધું એમને આપે છે. એમના થકી દુર્વાસા ઋષિ ખૂબ પ્રસન્ન થાય છે એમના ઉપર, અને પ્રસન્ન થયેલા દુર્વાસા ઋષિએ શું કર્યું? એમને પૃથાને વરદાન આપ્યું. અને વરદાન કેવું આપ્યું? ઈચ્છિત વરદાન આપ્યું કે તું જેવી રીતે જ્યારે તું માગીશ એ સમય તને, તું જે દેવો પાસેથી જે માગીશ એ તને પ્રાપ્ત થશે. આવું વરદાન એમને આપી દીધું. અને આપણને ખબર છે કે કોઈ ભૂલ કે કોઈ વસ્તુ પદાર્થ એના પારખા કરવા ન જવાય. ઝેરના પારખા કરવા જવાય કે નાની છે કે થોડુંક ચાખી લઈ તો એ થોડું શું કેવું લાગશે, ખાટું કર્યું, એવું કંઈ જોવા ન જવાય. પરંતુ આ તો પૃથા કુમારિકા, બાલ્યાવસ્થા, હજી એટલી બધી એની સભાનતા નહોતી. એટલે ઋષિ મુનિ ગયા પછી એમને થયું કે એમણે આપેલું વરદાન સાચું કે ખોટું, ચાલો હું જોઈ લઉં. એમ કરીને એમને તરત જ કોનું આહવાન કર્યું? સૂર્યદેવનું. અને સૂર્યદેવ પાસે એમણે શું માગી લીધું? પુત્ર, સંતાન માગી લીધું. એમના જેવું તેજસ્વી સંતાન એમને પ્રાપ્ત થાય એવું વરદાન એમણે સૂર્યદેવ પાસે માગી લીધું. અને આપણને ખબર છે કે તરત જ સૂર્યદેવે એમને વરદાન સ્વરૂપે પુત્ર આપ્યો. પુત્ર કુંડળ અને કવચ સાથે જન્મ લીધો. નામ શું પડ્યું એમનું? કર્ણ. હવે આ પુત્રનો જન્મ થયો, હવે ડર લાગ્યો કોને? કુંતા માતાને, એટલે કહેતા પૃથા દેવીને ડર લાગ્યો. કોનો ડર? તો કે સમાજનો, કે હું તો હજી કુંવારિકા છું, હું રાજાની પુત્રી છું, જો મારા ઘરે આવું સંતાન જોવે તો સમાજ શું વાતો કરશે, મહેલમાં શું વાતો થશે, રાજા શું કહેશે. હવે આવા બધા ડરથી એમણે શું કર્યું? તરત જ પુત્રને ત્યાંથી હટાવવાનો પ્રયત્ન કર્યો, ત્યાગ કરી દીધો. અને ત્યાગ કેવા સ્વરૂપે? મૃત્યુના અહેસાસથી નહીં, એને મારી નાખવાના અહેસાસથી નહીં, પણ એમનો વિચાર હતો કે એમને કોઈ પાલક પિતા મળી જાય.
એમને પોષણ કરવા વાળા કોઈ પિતા મળી જાય એટલે એમણે એક પેટીમાં પેક કરીને ક્યાં મૂકી આવ્યા એમને પોતાને નદી કિનારે, અને વહેતી નદીની અંદર, ગંગા નદીની અંદર આપણે ખબર છે કે વહેતા વહેતા એ કોને મળે છે ત્યાં? નંદ અને રાધાજીને, જે સારથી હોય છે ધૃતરાષ્ટ્રના ને એના ત્યાં કુળ કુટુંબના, તો એમને સારથીને ત્યાં એમને મળે છે. એ પણ એમનું બહુ સારી રીતે પાલન પોષણ કરે છે. સમય જતા આપણને ખબર પડે કે નંદ અને રાધાજીએ શું કર્યું, તો તરત જ ત્યાં એમને બાલ્યાવસ્થાની અંદર માતા પિતાએ કઈ ઉંમરમાં શું ક્યારે બાળકને કેવું એ પણ મહત્વનું છે. આ તો હું તમને ઉદાહરણ આપું છું અત્યારે કે નંદ અને રાધાજીએ બંને નક્કી કર્યું બાલ્યાવસ્થાની અંદર જ, હજી તો કર્ણને એવી સ્થિતિ નહોતી સમજવાની, ત્યાં એને બધી જ ઘટના કહી દીધી, સત્ય જણાવી દીધું, અને આનું પરિણામ પણ આપણે જોઈએ છે કે એ આખું જીવન એ સારથી પુત્ર તરીકે કેવી રીતે જીવે, એ પોતે પોતાનું ઘૂંટડો અંદર ને અંદર પી જાય છે. અને આ ઘૂંટડો અંદર પોતે એવી રીતે પીવે છે કે એમને પોતાની વિદ્યા શીખવા માટે પરશુરામ પાસે જવું પડે છે, ખોટું બોલીને પોતે વિદ્યા શીખે છે. આવા તો અનેક પ્રકારના આ ભૂલો ના પરિણામ આપણે બધાએ જોયા, અને પછી અંતે આપણે જોતા જઈએ છીએ કે એમને મિત્રોનો સંગ પણ કેવો મળે છે, કેવા મિત્રો પ્રાપ્ત થાય છે, અને અંતે પોતે મૃત્યુ પામે છે. હવે આપણે એમ વિચારીએ, હું તમને એક સવાલ પૂછું કે કર્ણના આવી ઘટના પાછળ, આવા મૃત્યુ પાછળ દોષિત કોણ? કોની ભૂલ? બોલો બોલો ને, બધાને ખબર છે કોની ભૂલ? કુંતા માતા. બીજી કોઈની ભૂલ ગણવી તો કોની ભૂલ? કર્ણની પોતાની પણ થોડી ઘણી હા, ચાલો, કર્ણની પોતાની પણ ભૂલ, સાચી વાત. પછી હજી કોઈની ભૂલ ગણવી હોય તો? એક પેલા નંદ અને રાધાજીની પણ, કે એને નાનપણમાં જ તે બધી વાત કરી દીધી જે ન કરવી જોઈએ. હાલો, હજી કોઈની ભૂલ શોધી હોય તો શોધો ને, કોની કોની ભૂલ આવે. આપણે આવું લઈ શકાય કે દુર્વાસા ઋષિની પણ ભૂલ, કે એને ખબર, એને એટલી, ઈ તો ઋષિ હતા એમ, આપણે એવું તો ન કહેવાય કે એને ખબર ન પડતી હોય, પણ એ તો ઋષિ હતા. કયા પાત્રને ક્યારે કેવી રીતે શું આપવું, અથવા તો આપ્યા પછી એને શું સમજાવવું, એ પણ એમની ભૂલ. આ તો એવું સમજી શકીએ કે માતા તરીકે, ચાલો હજી તો એ કુમારિકા હતી, હજી એની પાત્રતા જ નથી. જો આમ તો શાસ્ત્રોમાં કીધું છે મા ક્યારે બનવું, આવું લખાણ છે. તમે ગર્ભ સંસ્કારના શાસ્ત્રો વાંચો તેમાં ઉલ્લેખ છે કે માતા ક્યારે બનવું? જ્યારે લગ્ન થયા પછી તમારું માતૃ વાત્સલ્ય જાગૃત થાય, તમને પ્રેમ, ઉષ્ણા અને કરુણા ઉત્પન્ન થાય, પછી માતા બનવું. નહીં કે સમાજની રૂઢી પ્રમાણે, સમાજ એમ કે લગ્ન થઈ ગયા એટલે 3 વર્ષે સંતાન થવું જોઈએ, એક સંતાન થઈ ગયા પછી બીજું સંતાન થવું જોઈએ. ના, તમારી અંદર માતૃ વાત્સલ્ય છે પછી તમે સંતાનને જન્મ આપો. તો એ કુંતા માતાની ભૂલ હતી કે એમને હજી પોતાની પાત્રતાની ખબર જ નહોતી. આ તો પારખા કરવા ગયા, વચનનો કોઈ મતલબ નથી એવો પારખા કરી અને પોતે પુત્રનું, આ તો ચાલો એ બહુ નાની અવસ્થાથી ને એને ભૂલ કરી નાખી. પણ આપણે બોલીએ છીએ માતૃદેવો ભવ પિતૃદેવો ભવ, પિતાને દેવ સમાન કીધા. આ તો એમના પિતા જ દેવ હતા. કોણ? સૂર્યદેવ. તો એને ન ખબર પડે? એમની પણ ભૂલ ને, દેવ તરીકે કોને ક્યારે શું આપવું જોઈએ એમની પણ ભૂલ. એને જવાબદારીનું ભાન હોવું જોઈએ. કોને? તો કે સૂર્યદેવને. તો એમની પણ ભૂલ અહીં દર્શાવી શકાય. પછી આપણે એક ભૂલ એવી પણ ગણીએ જે અદ્રશ્ય છે, ઈ સમાજની, ઈ રાજમહેલની, ઈ રાજદરબારની પણ ભૂલ, કે દીકરીને એટલી સક્ષમ ન બનાવી કે તું તારી બધી જ વાત અમને જાણ કરજે તો કદાચ અમે સ્વીકારી લઈએ. એવી પણ ભૂલ છે. જો એમણે ન કીધું એટલે આટલું બધું પરિણામ થયું. નહીંતર એ સમય માતા કુંતા કદાચ માતા પિતા પાસે ગયા હોત અને આખી ઘટનાની વાત કરી હોત તો કદાચ સ્વીકાર ભાવ હોત, તો કદાચ કર્ણ એ અત્યારે હયાત હોત. આવું પણ થઈ શકત. પણ એ પણ એમની ત્યાં ભૂલ. પછી કયા ઉંમરે કયા મા બાપે શું બાળકની સામે રજૂઆત કરવી, એ પણ ભૂલ કોની? નંદ અને રાધાજી. જે આપણે બધા ત્યાં આ ઉંમરે કરીએ છીએ. આપણા બાળકને આપણે આપણી હયાતીમાં બધું જ બોલી નાખીએ છીએ. હકીકતમાં મને તમને ખબર જ નથી બાળકની સામે ક્યારે શું બોલવું જોઈએ. એના પણ હું તમને ઉદાહરણ આપું. ઘણી બધી વખત ઘર પરિવારની અંદર એકાબીજા સાથે તમારે સંજોગો નથી બોલતા. જેમ કે દેરાણી સાથે નથી બોલતા, જેઠાણી સાથે નથી બોલતા, તો નાની વયે બાળકને પીવડાવી દઈએ. કાકી પાસે નહીં જવાનું, બાબુ પાસે નહીં જવાનું, બા પાસે આ નહીં કરવાનું, કાકા પાસે આમ નહીં કરવાનું, બોલીએ છીએ આપણે, આવું કરાવડાવીએ. એ ઘૂંટડો જ્યારે તમે પીવડાવો છો ત્યારે બાળકના મનની અંદર અત્યારે અસર નથી થતી. એ બાળક મોટું થાય છે ને પછી એનો વ્યવહાર એવા વ્યક્તિ, વડીલો પ્રત્યે, વ્યક્તિઓ પ્રત્યે થતો, એમના સંતાન હશે એમના પ્રત્યે એવો રૂઢિચુસ્ત વ્યવહાર થઈ જશે. કેમ? કારણ કે ઉંમરની પાત્રતા છે. બાળકને તમે કયા ઉંમરે શું બોલો છો એ અતિ મહત્વનું. એટલે તમારે
તમારા ઘરની અંદર સંતાન રહેલું છે, એની પાત્રતા પ્રમાણે, એની ઉંમર પ્રમાણે તમારું બધું ઉચ્ચારણ કરવું જોઈએ, બધું આપવું જોઈએ, બધું કહેવું જોઈએ, એને પીરસવું જોઈએ. એ ઉંમર પ્રમાણેનો દાયકો છે. એ પણ તેમની ભૂલ દેખાય છે. પછી આમાં તમે બીજા કોની ભૂલ માનશો? તો કે કર્ણની પોતાની ભૂલ, કે સમજણ આવી ગયા પછી, મોટા થઈ ગયા પછી એમને પરિણામ, એને ન ખબર પડી સારા નરસાનો ભેદ રાખવો જોઈએ, કેવા મિત્રોનો સંગ કરવો જોઈએ. પોતે દોષિત જ રહ્યા કાયમ માટે, હું આ છું એટલે મારે આમ જ કરવાનું, અને દોષના કારણે પોતે આજીવન એવા ખરાબ મિત્રોનો સંગ પોતે કરી ચૂક્યા. અંતે કદાચ આમાં હજી એક અદ્રશ્ય પાત્રને આપણે લઈએ તો ભગવાન કૃષ્ણની પણ ભૂલ ને, જે બધું જાણતા હોવા છતાં એ કર્ણને બચાવી શક્યા નહીં, અથવા તો કર્ણને વાળી શક્યા નહીં. ભગવાન કૃષ્ણની પણ ભૂલ. એટલે જો એક ઘટના, જન્મ કોનો? કર્ણનો, પણ આખું જીવન કેનાથી ભરેલું છે? તો હવે આમાં તમે કોને દોષ દેવા જશો? આજે તમે જેમ ગેમ રમીને આવ્યા એમ ભૂલોનું પરિણામ કોણે કરી, ક્યારે કરી, કેવી રીતે થઈ, શું થયું એટલે ભૂલ થઈ, કોના દ્વારા થઈ, કોઈ જ મતલબ નથી. ક્યારેય પણ તમે એક ભૂલમાં મને એક વ્યક્તિનો દોષ તો બતાવો. દુનિયાની કોઈ પણ ઘટના બને, આપણે હમણાં તાજેતરમાં જેમ લાસ્ટ ટાઈમ વાત કરીએ કે જે વડોદરામાં ઘટના થઈ, કોની ભૂલ? મમ્મી પપ્પાની? એ જે સ્ટીમરમાં બેસનાર વ્યક્તિઓની, બેસાડનારની, શિક્ષકની, સ્કૂલની, સરકારની? કોની ભૂલ? કોને દોષ દેવા જશો? હું તો એમ કહું, એ દેવી, એ તળાવની પણ ભૂલ, એવું કહી શકાય ને. કોની તમે ભૂલ દર્શાવો? ક્યારેય કોઈ પણ ભૂલનું લેબલ તમે કોઈ ઉપર નહીં લગાવી શકો. આ યાદ રાખજો. આટલું તો શીખવા જેવું છે. ભૂલને હંમેશા શીખવાનું કામ કરવાનું. ભૂલમાંથી તમને સારું પરિણામ પ્રાપ્ત થાય એ કામ કરવાનું. ભૂલને ભણતર સ્વરૂપે લેવાનું છે. એક ભૂલમાંથી બીજી ભૂલ ફરી પાછી એવી ન થાય ને, એ શીખવાનું કામ આપણું. એટલે ભૂલનું ભણતરનો વિષય જ એવો છે કે જેમાંથી તમને ત્યાં લખ્યું છે કે શીખવાનું પ્રથમ પગથિયું એટલે આ ભૂલનું ભણતર. એ પ્રથમ સ્ટેપ છે. કોઈ પણ ઘટનામાંથી, તમારે નાની ઉંમરે હોય, મોટી ઉંમરે હોય, અત્યારે થતી હોય, પાછળ થઈ ગયેલી હોય, વાગોળવાની નથી. એકને એક ભૂલને વાગોળીને શું કરો? ઘણી વખત આપણે હમણાં કીધું લેબલ, આગળ હમણાં પડી ગયો તો ખબર છે ને, પાછો પડી, જા ભલે પડવા દો, એટલે બીજી વાર ખબર પડી. એક વખત એ ભૂલ એમનાથી થઈ ગઈ, પણ ફરી વખત એ ભૂલનું વર્ણન ત્યાં કરીને લેબલ લગાવી દો તો એના ઉપર અસર થવાની શરૂઆત થશે. એટલે અહીંયા આજે આપણે શીખવાનો પ્રયત્ન કરીશું કે ભૂલોના ભણતરમાં કોઈ ઉપર તમે ભૂલને દર્શાવી નહીં શકો. કારણ કે ભૂલ છે ને, એ એક વખત થઈ ગયા પછી શું થાય ને, એને આપણે ગેમ દ્વારા આપણે સમજવાનો પ્રયત્ન કરીએ કે એક વખત ભૂલ થઈ ગઈ હોય, અથવા તો તમે ભૂલની અંદર જ છો, પછી એનું રૂપ રંગ કેવું હોય એને આપણે ગેમ દ્વારા રમવાનું છે. 2 દુપટ્ટા પડ્યા છે મારી પાસે, કે મને 2 બહેનો જોઈએ છે, આવી જાવ. ચાલો પેલા સ્વૈચ્છિક આવજો, નહીં તો પછી હું કહી શકું તમને. આવી જાવ, મજા આવશે, અને વારા ફરતે આપણે લેતા જશું. બંને સત્સંગી બંધુ આવી જાવ. થાવ, ઉભા થાવ. ચાલો ઝડપ કરો, આપણે આવે પછી તમે લોકો તૈયાર રહેજો. ટીચર બીજા બંને એક દુપટ્ટો પકડી લો, હાફ જ રાખવાનો છો. એટલે આમ છે. હા, બસ એવી રીતે તમે 2 છેડા પકડી રાખો. એવું નહીં, એ હાફ કરી નાખો. 2 ઉડી આવો ને વચ્ચે. બસ હા, બસ 2 છેડા પકડી લો. એમની વચ્ચેથી પોરવી દો એક છેડો, પકડી લો 2 નીચેથી પાછું. હવે આમાંથી છૂટું પડવાનું છે, હાથ છોડ્યા વગર. હાથને છોડવાનો નથી, દુપટ્ટાને છોડવાનો નથી, આમાંથી છૂટું પડી જવાનું છે. પડી જાવ છૂટા. ના ના, પડી જાય. કેમ ન પડે? તમને કઈ કેવું હોય કહેતા જજો, છૂટ છે તમને. હા કરો, હજી તો શરૂઆત કરી છે, થોડી વાર મહેનત તો કરો. મૂકી દો. મૂકવાનું થોડું છે, બહુ સહેલું છે. તો પેલા ટ્રાય કરાવાય ને, બહુ સહેલું હતું તો. હા, એ તો કરાવું છે, ટ્રાય જ છે. થોડા નજીક
અરે સમજો આજે સાંજે બધા આપો જ કોઈને ચાન્સ. હા હા જવાનું જ છે, આવવાનું જ છે. એ આવશો એટલે આવી જશે યાદ તમને. ચાલો એમની સાથે બીજું કોઈ તૈયાર થઈ જાવ. નથી ને આપો બીજા. ચાલો આવી જાવ. હાલો હાલો ઝડપથી. ચાલો કોણ આવશે? હા સરસ. ચાલો આવો. ચાલો ઝડપ કરો, મોડું થાય આમાં. તમારે આવું છે? બધા ટીચર તો એક્ટિવ હોવો જોઈએ, એટલે એક્ટિવ પેરેન્ટ્સ કેમ બેઠા રહે? બહુ સાયલેન્ટ છો બધાય. સ્થિતિ પ્રજ્ઞા છે. કોઈને કઈ વિચાર આવતો જ કહેજો. કેમ થયું? ચાલો રાખો 2 મિનિટ. આ શનિવારે તો નહીં જ ભેગું થાય. દુપટ્ટાનું સેશન રાખવું પડશે આખો. આવી જાઓ તમે મંદિર લો. હાલો હાલો એક લાખ તમે લઈ લો. ચાલો બેસ. નેક્સ્ટ પછી આ શનિવાર છે. હા બધાને બતાવવાનું છે. જો અમારા ટીચરો સાથે રમવાનું બાકી છે અમારે. બધાને બતાવશું. એ બિચારા સવારના મહેનત કરે છે. જ્યારે તમે ભૂલમાં હોવ ને ત્યારે કઈ બીજું યાદ જ ન આવે. જો તમને ત્યાંથી સલાહ મળતી ન સંભળાય, પછી આપણી ઉતાવળ થઈ જાય. કોઈએ મને હતું કે બેમાંથી એક તો ચાલો શરૂઆત હોય એટલે એમણે કેમ કીધું થોડું અમને એક ડેમો બતાવ્યો તો ખબર પડે. એમ મને હતું તમે આટલું જોયા પછી બે થોડી વાર ઊભા રહેશો શાંતિથી. 2 મિનિટ 3 મિનિટ પોઝ લઈ, કયો છેડો ક્યાંથી નીકળે, હાથને કેમ. હું તમને ઔપચારિક કહી દઉં જો ઘરે કોઈને મહેનત કરવી હોય તો. બંને દુપટ્ટાના છેડામાં તમે શું કરતા હતા? એકાબીજામાંથી પસાર થતા હતા, પણ પોતાના દુપટ્ટામાંથી 2 વખત પસાર થવું પડે. હવે આગળથી થવું પડે પાછળથી તમે નક્કી કરી લેજો ઘરે જઈ, એટલે છૂટી જવાય. પોતાનો જે હાથનો છેડો છે ને એમાંથી તમારે 2 વખત પસાર થવું પડે, એટલે ઓટોમેટિક છે ને એ આટી છૂટી જાય અને તમારે રાઉન્ડ એ ફરવું પડે. એટલે આટલું ઘરે જો થાય તો કરજો, રમાડજો આજે બધા કરે છે. આ ભૂલના લક્ષણો છે કે કોઈ પણ એક ભૂલ જો પછી શું થાય ખબર? તમે વારંવાર એકને એક ભૂલ કરતા જાઓ ને લાટી વળતી જાય, પછી તમને ખબર ન પડે કે તમે બહાર નીકળી ગયા કે નથી નીકળ્યા. અમારે એક સેશનમાં એવું પણ થયું સવારમાં, ને ટીચરો એવું કરતા હતા કે આટી છોડવાની કીધી ને એટલે હાથની આટી છોડી નાખી ખાલી એમને. તો એ કે સર થઈ ગયું એમ. એટલે ઘણી વખત આપણે ભૂલમાં હોઈએ ત્યારે આપણે આપણી રીતે સોલ્યુશન મેળવી લઈએ એટલે આપણે એમ થાય કે આપણે બધામાંથી બહાર નીકળી ગયા, પણ ફરી એ ભૂલ નવી ત્યાંથી સર્જન એ થતી જ રહેવાની. એમાંથી તમે બહાર નીકળી શકવાના નથી. પણ એના માટે એક જ રસ્તો છે, પોઝ. બહુ નાની વસ્તુ છે. કોઈ પણ ભૂલ થાય તો 2 મિનિટ 3 મિનિટ 4 મિનિટ 5 મિનિટ, એકાદ દિવસ 2 દિવસ એક નાનો પોઝ લઈ લેવાનો, થઈ જાય ભૂલ.
ક્યારેક કોઈને કંઈ બોલાઈ ગયું, ઘરમાં કોઈને કંઈ કહેવાઈ ગયું, બાળકોને વધારે પડતું મરાઈ ગયું, બાળકોને કંઈ કહેવાઈ ગયું, અપશબ્દો બોલાઈ ગયા, આપણાથી કોઈને હર્ટ થઈ, કંઈ પણ થયું, 5 મિનિટ પોઝ લઈ લેવાનો, આખી ઘટનાને રિવાઇઝ કરવાની, આખી કેવી રીતે થયું, તમને હાથ કેવી રીતે પોરવવામાં આવ્યો, એ ફરી પાછું રિવર્સ કરો એટલે ખબર પડે કે આમાં કોઈની ભૂલ નથી, કોઈની નહીં. કારણ કે મેં તમને અત્યાર સુધી જેટલી વાત કરું છું ને એમાં ક્યાંય કોણે કરી, ક્યારે થઈ, કોના દ્વારા થઈ, શા માટે કરવામાં આવી, એનું કોઈ પરિણામ જ નથી. એક જ વસ્તુ છે, ભૂલમાંથી હંમેશા શીખ મળે. એ મેં કરી હોય એટલે મૌલિકતાથી થઈ હોય કે પરોક્ષ રીતે થઈ હોય, એ નાની હોય કે મોટી હોય, પછી સહેલી એટલે સરળ હોય, એકદમ નાની સામાન્ય ભૂલો હોય. આવતા માનો કે તમારથી કંઈક વસ્તુ તૂટી જાય તો અમે શું કહીએ, કાંઈ વાંધો જવા દો ને, પણ એ આપણી ખરેખર શું છે, ભૂલ છે, પણ એ નાની છે એકદમ. પણ એ ભૂલ એ હવે શું કામ થયું, કેમ થયું, કોણે કર્યું, તો એ પરિણામ બગાડી નાખે. બીજી વખત આવતા આપણે અચકાટ અનુભવાય. એનાથી કોઈ જ મતલબ નથી. કોઈ પણ ભૂલ પાછળ, જો હું તમને એક ઉદાહરણ આપું, આપણો સ્કૂલનો હેલ્પલાઇન છે ને, એ હમણાં અમે સગાઈનામાં એટલા વ્યસ્ત હતા તો ક્યાંક ક્રેક થઈ ગયું, તો દીદી મને કીધું, મેં કીધું કાંઈ વાંધો નહીં, પણ ખાલી મેં ઔપચારિક રીતે શિક્ષકોને પૂછી લીધું કોનાથી પડી ગયું છે, ધ્યાન કે કેજો એમ કે આપણો ફોન પડી ગયો છે. કારણ કે હવે બીજી વખત ઈ પડે તો કદાચ એ ડેમેજ પણ કાયમ માટે થઈ જાય. પણ જો તમે જાણ જ ન કરો, તમે કયો જ નહીં, તો શું થાય? હવે ઈ શોધવાનો વિષય જ નથી, કોનાથી તૂટ્યો, કોની પાસે છેલ્લે હતો, લાવો સીસીટીવી કેમેરા જોઈ લઈએ, આ કરી લે, એનાથી કોઈ જ મતલબ નથી. કારણ કે એ જવાબદારીનો વિષય છે. કહેવાનો તાત્પર્ય એ છે કે તમે તમારા બાળકની હાજરીમાં અથવા તો બાળકને અથવા તો બાળકથી જે કંઈ થઈ રહ્યું છે એની પાછળ કોણ, ક્યારે, કેમ, કેવી રીતે આનું જે આલંબન કરો છો ને, એ તમને તમારા સ્વભાવ ઉપર અસર કરે. જ્યારે તમે ગેમ રમતા હોય ત્યારે તમને કંઈ સૂઝે નહીં, તમને એ પણ ન ખબર હોય કે મેં આમાં કેમ પ્રવેશ કર્યો, હું આમાંથી કેમ બહાર નીકળીશ, એ પણ તમને ખબર ન હોય, પરંતુ તમારું ધ્યાન કેટલું હોય, બસ આમાંથી ફટાફટ બહાર નીકળી જાવ. એટલે એ જે સ્પીડથી બહાર નીકળવાનું જે કામ છે ને, નવી તમને ભૂલ કરાવડાવે છે. એટલે ભૂલના સાચા પરિણામમાં મુખ્ય બાબત આટલી જ છે કે તમારે તમારા ભૂલનું રિવાઇઝ કરવાનું છે, એને ફરી પાછું ચેક કરતી જવાની, અને એમાંથી એટલું જ જોવાનું, હું શું શીખું છું એમાંથી, મારે શું શીખવાનું છે, મારે શું મેળવવાનું છે, મારે કેમ. સવારે અમને એક પેરેન્ટ્સ એવું પૂછતા હતા કે સર આપણા બાળકો શિક્ષકોથી નથી ડરતા, તો એનું કંઈ ન થાય કે એમ એકાદા ટીચરથી ડરવું જોઈએ. મેં કીધું કંઈ જરૂર નથી. હવે એ કંઈ અમારી ભૂલ છે, નથી ડરતા, એ તો સારી બાબત છે. અમુક છોકરાઓ ડરે પણ છે, એવું નથી કે કોઈ નથી ડરતું એમ. તો આવી બધી બાબતોમાં તમે ભૂલ કોને દર્શાવવા જશો? અહીં એક વાતનો વિષય છે કે વિવિધ દ્રષ્ટિકોણો દ્વારા ભૂલ થાય. એક દ્રષ્ટિકોણથી ભૂલ ન થાય, વિવિધ પ્રકારની દ્રષ્ટિકોણથી ભૂલ થાય. ભૂલ થાય એટલે અવાજનો ટોન બદલી જાય. તમારથી ભૂલ થાય ને એટલે તમારથી શું થઈ જાય, તરત જ અવાજનો ટોન બદલી જાય. બીજું, ગુસ્સે થઈને આમ ઊંચા નીચા થવા લાગીએ તો ઊંચા અવાજે આપણે વાત કરવા લાગીએ. એ ભૂલ થઈ હોય, છોકરાથી ભૂલ થાય કાંઈ પણ, તમે રસોઈ બનાવતા હોય તો ઊંચા અવાજે કહેવાય જાય અને ગુસ્સામાં પણ કહેવાય જાય, જો આ એના લક્ષણો છે. પછી ભૂલના કડવા શબ્દો એ નિંદા સ્વરૂપે નીકળવા મળે. આપણે આમ ટીખણ કરતા હોય ને એવી નિંદા પણ આપણે કરવા લાગીએ. ભૂલોને ચોક્કસ પ્રકારનું લેબલ આપણે લગાવી દઈએ, મૂર્ખ છે, કાંઈ ખબર નથી પડતી, આવું લેબલ આપણે મારી દઈએ. એટલે આવા પણ એમના લક્ષણો તમને જોવા મળે. વારંવાર આપણે ભૂલને યાદ દેવડાવ્યા કરીએ. એક વખત થયેલી ભૂલ હોય, એક જ વખત થઈ હોય, એક જ વાર, એક જ સમય કદાચ ભૂલથી ને ભૂલ થઈ ગઈ હોય, પણ આપણે શું કરીએ, વારંવાર, જેમ કરીને ખાસ કરીને બહેનોનો અનુભવ કડવો થતો હશે, કારણ કે પુરુષો વધારે પડતા તમને એકને એક ટાઇટલ વારંવાર આપતા હોય, એટલે આપણે એમ થાય એટલે એકને એક વસ્તુ આપે. પછી આપણે શું થાય, ભૂલમાં આપણે ધમકી આપવા મળીએ. કીધું તું ને, ખબર નથી પડતી. આવી બાળકથી જ્યારે ભૂલ થઈ ત્યારે આપણે ધમકી આપવા મળીએ, મારીશ તને બીજી વખત આવું થયું તો. એક ભૂલ આપણે બહુ વારંવાર કરીએ. જોજો, હમણાં ગઈકાલે કોઈ અનનોન બેન બહાર બેઠા હતા પગથિયા ઉપર, ને મારે સાંજે 5:30-6 વાગે સર હતા ને મારે જવાનું થયું ને આવવાનું થયું કંઈક હતું. હવે હું એના માટે અજાણ્યો, એ બેન મારા માટે અજાણ્યા, એનું બાળક મારા માટે અજાણ્યું. એ આપણી જાડી છે ને ત્યાં ઊભું હતું અને રમતું હતું. એટલે સ્વાભાવિક છે, આપણે અંદર આવવું એટલે આપણે શું કરવું પડે, જારીને ખોલવી પડે. એટલે હું એ ખોલીને અંદર આવ્યો, ચપ્પલ ઉતાર્યા, એટલે એ બાળકે આમ મેં દરવાજો બંધ કરી દીધો. પછી એને 2 વખત આમથી આમ ઠપકાર્યું. તો બેન શું બોલ્યા હશે, શું બોલ્યા હશે, વિચારો. તમે હો, તમે શું બોલો? ચોખી જશે હો, હમણાં મારશે હો તને. હવે એ અનનોન છે, હું એના માટે અજાણ્યો છું. હવે આવા તો કઈ આપણે ગાંડા નથી કે આપણે છોકરાને તરત ખીજાવા મળીએ કે મારવા મળીએ.
પણ આપણી ભૂલ છે. શબ્દો ધમકી આપવા મળીએ તરત જ. અને આવું આપણે તમે જોજો, ખાસ કરીને બધા તમે ક્યાંક મંદિરે દર્શન કરવા લઈ જાઓ ને અંકલ બાજુમાં આમ નીકળતા હોય, તમારો છોકરો થોડા ખીજાશો ઈ કાકા, ઈ કાકા ક્યાં તમને ખીજાવા આવવાના? ધમકી સ્વરૂપની ભૂલો તમે શબ્દોથી મા બાપ તરીકે તમે કરી નાખો છો. આવી તો કેટલી બધી ભૂલો હશે. હમણાં લેસન આપીશું તમને, તમારું ભૂલનું લિસ્ટ બનાવો, તમારી પોતાની હો. પરોક્ષ રીતે થયેલી ભૂલો તો અઢળક જ હોય, કોઈએ કરી હોય ને એનું પરિણામ તમે ભોગવતા હોય. પણ તમારા દ્વારા કેટલી ભૂલો થઈ જતી હોય અને ભૂલનું પરિણામ તમને ખબર જ છે, પણ એમાંથી એક વખત શીખી લઈએ. ઘણીવાર બહેનો કે ને અમને ટક બહુ બધા કરે, પણ તમને ટક કઈ વાતનું હોય? એકને એક વાત રિપીટ જ્યારે થાય ત્યારે ટક લાગે ને, પણ તમે એક વખત વિચારો છો કે એને મને આની પહેલા કીધું હતું ત્યારે મેં આવું કર્યું, એને મને આજે કીધું કારણ કે મેં ફરી પાછું એવું કર્યું. પણ જ્યારે પહેલી વખત તમને કહેવામાં આવ્યું હોય એ બીજી વખત ન થાય તો તમને કોઈ કહે, અને જ્યારે તમને ન કહે તો તમને ટક લાગે? ન લાગે. ભૂલ આવી છે એટલે ધમકી સ્વરૂપની ભૂલ હોય, ઉપદેશાત્મક ભૂલો હોય. ઘણીવાર કોઈ ભૂલ કરી નાખે ને પછી આપણી કથા કરી આખી, જો એમાં આમ હોય, મારા જેવું હોય તો કરે લાંબી ટૂંકી કથા, આમ હોય તેમ હોય આમ હોય, આવી રીતે ન કરાય, આવું કરું એટલે જો આમ થયું, હું તને સમજાવતો હતો, જો મેં તને પહેલા સમજાવ્યું. ઉપદેશાત્મક, કાંઈ વાંધો નહીં, ભૂલ છે એમની, પણ એને ઉપદેશ દ્વારા તમારે લાંબી કરીને એના મનની અંદર એમ થઈ જાય કે અરે આ ગુનો મેં એકલા જ કર્યો છે, મારા સિવાય આ પૃથ્વી પર કોઈ ગુનેગાર જ નથી, એવું જ્યારે એને લાગવા મળે, એવી ઉપદેશાત્મક વાતો પણ જ્યારે ભૂલ થઈ હોય ત્યારે ન કરવી. એમને વારંવાર કહેલું, એમણે શું કરવું જોઈતું હતું એને ખબર નથી પડતી. આની પહેલા મેં એક વખત સૂચન આપ્યું હતું, આની પહેલા મેં એક વખત કીધું હતું. આવા નાના ઉપદેશ તમે આપીને જાણે ઓલાને એમ લાગે કે મેં જ બધી ભૂલો કરી છે, એવું ન થાય એમની પણ આપણે ધ્યાન રાખવું જોઈએ. પછી ઘણી બધી વખત ભૂલોની અંદર આર્ગ્યુમેન્ટ થવા લાગે. આ તો સારું છે, મેં કીધું બધા સાયલેન્ટ છો એમ, નહીતર આવી ગેમ રમતા ને ત્યારે એમાં એકબીજાને સમજાવવા મળે, ભાઈ આમ નથી કરવાનું, આમ કરી દઉં તને ક્યારનો સમજાવું છું, આમ છેડો લઈને પેલી બાજુ લઈને તમે સાયલેન્ટલી રમતા હતા એકદમ શાંતિથી, નહીતર આર્ગ્યુમેન્ટ થવા લાગે, એ પણ થાય. એટલે આમાં કેવું છે કે ભૂલથી કાંઈ બીજું પ્રાપ્ત થવાનું નથી. તમને એમ લાગતું હોય કે કોઈની ભૂલ હું સાબિત કરી દઉં અથવા તો મારી ભૂલને હું સરળ બનાવી દઉં, તેમાંથી તમને કાંઈ જ પ્રાપ્ત થવાનું નથી. ભૂલને હંમેશા શીખ સમજી અને એમાંથી નવું ભણતર મેળવી લો ને તો એ ભૂલ ત્યાં તમારી બેસી જશે. એટલે આ આખું ભૂલના ભણતરના જે સેશન, જેમ દ્રષ્ટિકોણના 2, સ્વભાવના ઉપર 2 ચાલ્યા, એમાં ભૂલોના ભણતરના સેશન શરૂ થશે. એનો આજે પ્રસ્તાવના આપણે બાંધી છે કે ભૂલનો દોષ કોઈ ઉપર ક્યારે આપવો નહીં. કોણે કરી, ક્યારે થઈ, કેવી રીતે થઈ, કોના દ્વારા થઈ, આનાથી શું થશે, કંઈ જ નહીં. એ ભૂલ થઈ છે ને ભૂલમાંથી મને શું શીખવા મળે છે, એ ભૂલમાંથી હું શું શીખી શકું છું, અથવા તો એ ભૂલનું ભણતર મને શું પ્રાપ્ત થયું છે ને, એ સૌથી મોટી વાત છે. આપણે આપણા જીવનમાં બહુ બધી ભૂલો કરીએ છીએ અને એની અસર એ કોણ ભોગવે છે? અત્યારે બાળકો ભોગવે છે. ક્યાંક ને ક્યાંક આમાં બાળકથી નાની ભૂલો થતી હશે, નાની મોટી બધી જ ભૂલ થાય. આપણે એને કેટલી વાર કીધું કે ન ચલાય, આમ ન કરાય, આ ન ખવાય, આ મોઢામાં ન નખાય, પણ એ નાખતું જ હોય, એ બોલતું જ હોય, એ ખાતું જ હોય, એ કરતું જ હોય. પણ એવું ક્યાંય, મેં આજે સવારે પુસ્તક વાંચતો તેમાં લખ્યું હતું, આવું ટાઇટલ લખ્યું હતું કે આવું ક્યાંય લખીને, એવું કોઈ શાસ્ત્રમાં લખીને નથી આવ્યું કે બાળકથી ભૂલ ન થાય. છે એવું ક્યાંય લખેલું? એવું પણ ક્યાંય લખીને નથી આપવામાં આવ્યું કે બાળક પડે નહીં કોઈ દિવસ. એ પડે જ. બાળક મોઢામાં કોઈ વસ્તુ ન નાખે, એવું પણ ક્યાંય લખીને નથી આપ્યું. બાળક નાખે જ, અને બાળક પડવાનું જ હોય. સાયકલ ચલાવતા પડે, હાલતા પણ પડે. એ જમતા એનાથી કદાચ એક વખત પ્રાર્થના નથી બોલાણી. તમને એમ લાગે, આ તો આપણે બહારની દ્રષ્ટિએ અમે થોડાક તમને સ્ટ્રિક્ટ દેખાતા હોય, પણ રાષ્ટ્રગાન બોલાય એટલે આમ તમને એમ લાગે સ્કૂલમાં રાષ્ટ્રગાન બોલાય. ક્યારેક તમે આવજો, હું તમને વિડીયોમાં આમ તમને રેકોર્ડિંગમાં બતાવીશ. એ કઈ બાળકોને તટાર ન હોય ભાવ, એ ઓલા ચીટીઓ ભરતો હોય આપણે. એ તો અમારે એવું છે, તો આમ તરત કોકનો હાથે પકડી લેતો હોય. હવે એને ત્યાં જઈને મારે કઈ એને 4-5 તમાચા મારીને એને પાછું એમ ન કહેવા જવાય તું રાષ્ટ્રગાન આમ બોલજે, તું આમ કરજે. એ અમને ખબર હોય, ક્યારેક અમને બહુ અતિશયોક્તિ લાગે તો એને અઠવાડિયે એકાદ વખત ઠપકો દઈ દેવો પડે, એ કેવું પણ પડે એને. પણ તમે વિચારો, પણ એ બાળકો એની પાછળ ભૂલ કરે છે તેને એ જ શીખવવું પડે કે રાષ્ટ્રગાન વખતે શું કરાય, તટાર ઊભું રહેવાય, હલનચલન ન કરાય. એ જ અમારે એને શીખવવું પડે. પણ એને એકને એક દોષ આપી, નહીંતર તો તમે જુઓ તો, જો હું તમને શરૂઆતની વાત કરું તો શરૂઆતમાં એવું થતું, જ્યારે આટલી મોટી સંખ્યામાં નવા ટીચરો સાથે બધા આવતા ગયા ને ત્યારે કંઈક હોય તો ચાલ સર અંદર જોયો હજી હમણાં લઈ જાય છે, પછી મારે એને શીખવાડી દેવું પડ્યું
કે સર પાસે તમે અંદર મોકલો તો હું એ છોકરાને શું કહેવાનું, હાલમાં દીકરો આવે મારી પાસે બેસ, હું એને વાલ કરવાનો, બીજું હું શું કરવાનું. પછી કોઈ બાળક ડાયરેક્ટ મારી પાસે ફરિયાદ લઈને આવે, સર મને આમ કરતું હતું, મને આમ કહેતું હતું, એટલે હું કાંઈ વાંધો નહીં એવું ન કરતો હોય, એ ડાયો છું, હું એવું કહીને એને ઠારી દઉં. પછી એને કહું તાર ક્લાસમાં ટીચર નથી બેટા, તેમ કે છે ને, તમે ત્યાં જાને પહેલા, પછી તું મારી પાસે આવજો. તો આવું એને શીખવવું પડે બાળકને. એને નથી ખબર કે આ ભૂલ, પણ ખબર પડે ક્યાં હોય, પહેલા દરવાજો ખોલીને શું કરાય, મે કમિંગ સર, નથી ખબર પડતી, આ ઉભો રે બહાર, મે કમિંગ સર બોલ, તો શું થાય? એ આવે દરવાજે ત્યાં કોઈ એન્ટર થાય? કોઈ ન થાય એન્ટર. શીખવવાનું શું છે? બાળકને એના પરિણામો શીખવવાના, ભૂલ પાછળનું કાર્યરત જે છે ને એ શીખવાનું. એટલે ભૂલ છે ને એ કાર્યનું કામ કરે છે, એ આવે છે અને જાય છે. જેમ તમે દરવાજામાંથી ત્યાંથી તમે એન્ટર થયા અને તમે પસાર થતા તમે અહીંયા સુધી બેસી ગયા, એ કાર્ય પદ્ધતિ છે, એમાં થવાની. બાઉલ ક્યાં નાખવું, ક્યાં મૂકવું, પૂજન કરવું ન કરવું, એ પ્રક્રિયા છે. પણ એનો દોષ જો તમને આપી દેવામાં આવે, કઈ ખબર જ નથી પડતી. આવડા મોટા થયા ખબર ન પડે કે બાઉલ આગળ પડ્યું, ત્યાં ન ખાય, ત્યાં પૂજન કરવાનું કીધું, ભગવાનને જાનલો કરી નવાય, બહુ કરી, આટલા મોટા થઈ ગયા એટલે નથી ખબર પડતી. તો શું થાય? આ તો પ્રેમનો ઠપકો જ. પણ આપણે એક એકને પકડીને આવ્યા હોય ને અંદર પૂછ્યું પૂજન કર્યું, હવે પાછા જાઓ, પૂજન કરીને આવો ભાઈ, તો શું થાય આપણને? ભૂલ કાર્ય પ્રણાલીનું કામ કરે. સમજાય તમને હું શું કહેવા માંગુ છું? એટલે આજે અંતરદ્રષ્ટિ કરજો અને હવે નેક્સ્ટ સેશનમાં જ્યારે આની ઉપર વાત કરીએ ત્યાં સુધી વિચારજો. ભૂલ કોઈ કોનાથી ક્યારે કેવી રીતે થઈ નથી કોઈ જ મતલબ નથી. ભૂલમાંથી ફક્ત શીખવાનું છે. મારે પણ શીખવાનું છે, તમારે પણ શીખવાનું છે. બાળક ભૂલ કરે જ, તમારાથી પણ ભૂલ થાય, માતા પિતાથી પણ ભૂલ થાય. અને આ એવું નથી હો, આ જન્મ અત્યારે નવી જન્મેલી ભૂલો. મેં તમને અત્યારે કેટલા વર્ષ પહેલાની વાતો કરી દીધી, જો 5000 વર્ષ પહેલાની વાતો કરી. તો એ દેવી પૃથાથી પણ ભૂલ થયેલી છે, સૂર્યદેવથી પણ ભૂલ થયેલી છે, ભગવાન કૃષ્ણથી પણ ભૂલ થયેલી છે. તો ભૂલ એ કોઈ, હવે આપણે એમ સમજીએ કે ભગવાન શ્રી રામને વનવાસમાં મોકલા તો માતા કૈકેયીની ભૂલ. હું તો કહું દશરથજીની ભૂલ નહીં, કે એમને જે તે સમય વચન આપતા પહેલા વિચાર લેવું જોઈતું હતું કે હું કઈ સ્ત્રીને ક્યારે કેવી રીતે વચન આપું છું. તો કેટલી કોની ભૂલ ગણવા જશો? એટલે ભૂલનો કોઈ અંત છે નહીં, ભૂલનો કોઈ તારણ નહીં કાઢી શકો, કોણે કરી છે તમે નહીં દર્શાવી શકો. ફક્ત આટલું જ તમે જોઈ શકો કે ભૂલ માંથી શીખવાનું શું છે, ભૂલમાંથી પરિણામ શું મળવાનું છે, અને ભૂલનું ભણતર હું કઈ રીતે લઈ શકું એ જ શીખવાનું છે. છેલ્લે આપણે અંતરદ્રષ્ટિ કરીએ, તટાર બેસીએ અને આંખ બંધ કરીએ. આપણે ઊંડો શ્વાસ લઈએ. ભૂલ તો થાય, ભલે ને નાની હોય કે મોટી હોય, સારી હોય કે ખરાબ હોય, ગમે એવી હોય કે અણગમી હોય, ભૂલ છે, થઈ જાય. અને ભૂલ તો થવી જ જોઈએ. જે ક્યારેય ભૂલ નથી કરતું એ કોઈ નવું કાર્ય પણ નથી કરી શકતું. પણ ધ્યાન એ રાખવાનું છે, એકને એક ભૂલ વારંવાર નહીં. ભૂલ સમયે થોડી વાર થોભી જવું જોઈએ, શાંતિથી વિચારી લેવું જોઈએ. ભૂલનો કોઈ દોષ નથી કે કોઈની માથે ઉડાડી શકો. શીખી લેવાનું છે. મારાથી થયું હોય, તમારાથી થયું હોય, બીજા વ્યક્તિઓ દ્વારા થયું હોય, મૌલિક હોય કે પરોક્ષ હોય, ભૂલ તો શીખવા માટે જ છે. અને ઝેરના ઘૂંટડાના જેમ પારખા ન હોય એમ કોઈએ કરેલી ભૂલ ફરી આપણે કરવી એ તો દોષિત છીએ. ખબર જ છે ટ્રાફિક વાળા રસ્તે જતા હેલ્મેટ પહેરવું જ જોઈએ, આગળ અકસ્માત થયેલો જ છે, તે ભૂલને આપણે શું કામ દોરાવવી જોઈએ? હેલ્મેટ પહેરી લેવું જોઈએ. બાળક એક વખત પડે છે તો બીજી વખત નહીં પડે એવું તો ક્યાંય લખ્યું જ નથી. થઈ શકે છે ભૂલ,
પણ એ ન પડે એ શીખવવું એ આપણું કામ છે. હશે, થઈ હશે, થવી પણ જોઈએ. ભૂલ છે ને, વાંધો નહીં, શીખી લઈશ, ભણી લઈશ, જાણી લઈશ. આ ભૂલો બીજી વખત તો નહીં જ થાય, મારાથી નહીં થાય. અને ભૂલનું પરિણામ એ મારા બાળક તો ક્યારેય નહીં ભોગવે. મારી ભૂલનું ભણતર હું જ શીખીશ, મારે જ શીખવાનું છે. આજે નહીં તો કાલે, પણ હું ભૂલમાંથી શીખીને જ રહીશ, શીખીને જ રહીશ. ભગવાનના ચરણોમાં પ્રાર્થના સાથે આંખ ખોલી નાખી. અસ્તુ. જય જય ભારત.